માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે છે 13 તારીખ અને મંગળવાર, માતાજીનો વાર છે। તો સવારમાં ઊભા થઈને આપણે પહેલાં દીવાબત્તી કરી માતાજીને, પછી ફ્રેશ થઈને વાંચવા બેઠા। મંગળવાર છે આજે, તો આપણે મંગળવાર રહ્યા છીએ, ઉપવાસ છે આપણે। તો વાંચવા મળીએ, પછી ક્લાસીસે જવાનું છે, પછી ત્યાંથી માતાજીના મંદિરે દર્શન કરવા પણ જવાનું છે। તો વાંચવાનું આપણે ચાલુ કરીએ। ચાલુ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો। આપણે ચાલુ હતું ગુજરાતના પર્યટન સ્થળોમાં, જેમાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભેગા છીએ। તો અહીંથી વાંચવાનું ચાલુ કરીએ પાછા। મિત્રો, આપણે પ્રવાસન સ્થળોનો ટોપિક બતાવ્યો અને હવે ગુજરાતનું ખાનપાન નાનો એવો ટોપિક છે ને, આપણી પાસે અડધી કલાકનો ટાઈમ છે। હા, નાનો ટોપિક છે, 1-2 પેજનો છે, એટલું જ છે। તો આ આપણે પતાવી દઈએ પહેલાં, અને પછી થોડુંક ઇંગ્લિશનું રિવિઝન કરીને ક્લાસમાં ભાગીએ। મિત્રો, અત્યારે આપણો 10 વાગ્યા સુધીનું કામ અહીંયા પૂરું કરીએ છીએ। જીઆઈ ટેગ જે આપણે વાંચી નાખશું છેલ્લે, છે તો નહીં વારસામાં, પણ તો એ વાંચી નાખશું, પૂછી શકે છે। તો હવે નીકળીએ, ફ્રેશ થઈને પાછા ક્લાસમાં જવા નીકળીએ। 10 વાગવા આવી ગયા છે, 10:30 ક્લાસ ચાલુ થાય, તો નીકળીએ ક્લાસમાં જવા। તો મિત્રો, ક્લાસમાં જવા નીકળી ગયા છીએ। આ રહી આપણી માણકી, તો નીકળીએ ક્લાસમાં જવા। વરસાદી વાતાવરણ નથી, આજ તો સારું વાતાવરણ છે, તડકા જેવું છે થોડુંક। તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ ક્લાસમાં। તો આ પ્રાથમિક શાળા છે, આ દેખાય નહીં, 1 મિનિટ, આ પ્રાથમિક શાળા છે, કોઈ ક્યાંય નહીં પ્રાથમિક શાળા છે, એવી સ્કૂલ છે। જો ગેટ જુઓ, ખાલી ગેટ તમે, અને અમારા ગામની પ્રાથમિક શાળા। આપણે ક્લાસમાં પૂગી ગયા છીએ, અહીંયા આપણા ક્લાસ છે, દરવાજાની અંદર જવાનું, સેક્ટર 5। તો મિત્રો, હોસ્ટેલ તરફ ભાગ્યા છે, ક્લાસ પૂરા। હવે પહેલાં માતાજીના મંદિરે જવાનું છે, મંગળમાંના, અને પછી હોસ્ટેલે જઈએ, કેમ કે મંગળવાર છે, દર્શન કરતા આવીએ। તો મિત્રો, આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ, તો હવે આપણે અંદર જઈએ, દર્શન કરીએ। તો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે ને, હવે આપણે ભાગીએ હોસ્ટેલ બાજુ। તો મિત્રો, આપણે છે આજે ઉપવાસ, તો આપણે જમવા જવાનું નથી, તો હોઈ જઈએ, જાગીએ પાછા, જલ્દી હોઈ જાય, જલ્દી જાગી જઈએ, તો જલ્દી હોઈ જાય। જો અંધારું બંધારું કરી દેજે ધર્મમાં, એટલે ઘડી ખારી ઊંઘ આવે ડિસ્ટર્બ વગર। વાગી ગયા છે 3, આપણે જાગી ગયા છીએ, હવે આપણે વાંચવાનું ચાલુ કરીએ। તો અત્યારે આપણે કરવાનું છે ગુજરાતનો વારસો છે, કેમ કે આપણે ઘરે જવાનું છે 16 તારીખે, એ પહેલાં પૂરો કરી દેવાનો છે। તો 2-4 દિવસ જ રહેશે, તો જલ્દી આપણે ચાલુ કરી દઈએ। કરવાનું છે ગુજરાતના કળા સ્વરૂપો, આપણે સૌથી મોટા ટોપિક હતો એ બાકી રાખ્યો હતો કળા સ્વરૂપનો। તો ગુજરાતી શિલ્પકળાથી આપણે અત્યારે ચાલુ કરીએ, અહીં ગુજરાતી શિલ્પકળા। તો ચાલુ કરીએ ગુજરાતની શિલ્પકળા। ગુજરાતની શિલ્પકળા પૂરી, હવે સ્થાપત્ય કલા, બહુ મોટો ટોપિક છે, બહુ લાંબુ છે, તો ચાલુ કરી દઈએ। જેમ વહેલા ચાલુ કરીને વહેલા પૂરું થાય, તો જેટલું વસાય એટલું ચાલુ કરી દઈએ। વાગી ગયા છે 6:30, આપણે આજે રનિંગ કરવા નથી ગયા, જવું નથી બહાર, થોડોક આ તડકો નીકળ્યો છે, સૂર્ય ડૂબી ગયો છે, પણ તડકો હતો આજ। આપણે વાંચવામાં પૂગી ગયા છીએ, અહીંયા લીંબોચ માતાનું મંદિર, જૈન સ્થાપત્ય ચાલુ કરવા છે હવે, તો કરી દઈએ જૈન સ્થાપત્ય। હજી કલાક છે, 7:30 સુધી, પછી જઈએ જમવા। આપણે 9 આવી ગયા છીએ, તો દીવાબત્તી કરી જમવા જઈએ। આપણે આજ મંગળવાર હતો, બહુ ભૂખ લાગી, દીવાબત્તી કરી નાખી માતાજીને, પછી જઈએ જમવા।
આપણે જમીન આવી ગયા છીએ અને હવે આપણે વાંચવાનું ચાલુ કરીએ. ગુજરાતનું હવેલી સ્થાપત્ય ચાલુ કરીએ. ઘણો બાકી છે. તો મિત્રો માંડ આપણે જસુબેન શિલ્પીએ પૂરું કર્યું. હવે MCQ છે પૂરા કરી હોઈ જાય બાપા. તો મિત્રો આ સાથે જ આપણે શિલ્પકળા સ્થાપત્ય કળા ગુજરાતની પૂરી કરી. માંડ કરી લગાતાર 2 કલાક થયા. હું 1 કલાક વાંચ્યું ને 150 ક્વેશ્ચન તો 1 કલાક સોલ્વ કર્યા. એ પાછા વિધાનવાળા. બહુ મોટું છે ભાઈ, પીપળી ગઈ. તો આવો તો મિત્રો આપણો આજનો આખો દિવસ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ઠોકજો. કોમેન્ટમાં તમે ક્યાંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરી દેજો. તો મળી જાય નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. આભાર વિડીયો જોવા માટે બધાનો. થેન્ક યુ. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.